સાથેની કથિત પૈસાની લેતી દેતાના મામલે અદાલતના આંટાફેરા મારી રહ્યા છે। ગઈકાલે અદાલતે અભિનેતા દેવાનંદને 12 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપી આ મામલે ચુકાદો આપ્યો હતો। અદાલતના આદેશ મુજબ ફિલ્મ અભિનેતા દેવાનંદે બિન નિવાસી ભારતીય મંગારામ હરવાનીને 12 લાખ રૂપિયાનો ચેક સુપ્રત કર્યો હતો। Harwani and I were fighting a case. We struck a compromise in which he's got some money and I've got possession of the negative of the film. And that's all. Thank you very much. જો કે હરવાણી માત્ર 12 લાખ રૂપિયા મળવાથી ખુશ નથી। તેમણે અદાલતના આ નિર્ણય સામે ખેદ પ્રગટ કર્યો હતો। डिसीजन ये हुआ कि 12 लाख रुपए दिए देवानंद ने मुझे 91 की जगह पर तो काम नहीं था। जी मैं खुश बिल्कुल नहीं हूँ। कोर्ट की परमिशन से हुआ है। देखिए सर, आपकी जुडिशरी बहुत स्लो है इंडिया की। 8 साल हो गए मुझे केस फाइट करते हुए। मैं कितने साल केस फाइट करता हूँ। अगर ये यूरोप होता तो 1 महीने में केस डिसाइड हो जाता और 2 साल जेल के अंदर होते। लेकिन आपका इंडिया है, इंडिया में अगर आप 8 साल चलाते हैं तो क्या कर इसके अंदर। આમ તો દેવ સાહબ પોતાની અદાવો અને ફૂલ ગુલાબી તંદુરસ્તી માટે પ્રખ્યાત છે, પરંતુ પૈસાના કબાડામાં ફસાયેલા દેવાનંદ આ મામલે પણ સાંગોપાંગ પાર ઉતરી ગયા છે। આપ જોઈ રહ્યા છો ઇન ટાઈમના ગુજરાતી સમાચારો અને હવે પછીના સમાચારોમાં નિહાળશો ચીના સિર્ફ મેરે લીએ દિવાળીમાં રજૂઆત માટે તૈયાર।